માં મેલડીની સત્ય કથા ભક્તની વારે આવતી ભગવતી। પ્રાચીન સમયની વાત છે। એક નાનકડા ગામમાં રઘુ નામનો એક ગરીબ ખેડૂત રહેતો હતો। રઘુ ખૂબ જ ભોળો અને માં મેલડીનો પરમ ભક્ત હતો। તેની પાસે સંપત્તિના નામે માત્ર એક નાનું ખેતર અને માં મેલડી પરની અતૂટ શ્રદ્ધા હતી। તે દરરોજ સવારે ખેતરે જતી વખતે અને સાંજે ઘરે પાછા ફરતી વખતે માં મેલડીના મંદિરે શીશ નમાવવાનું ક્યારે ભૂલતો નહીં। સંકટનો સમય। એક વર્ષ ગામમાં ભયંકર દુષ્કાળ પડ્યો। નદીઓ સુકાઈ ગઈ અને ધરતીમાં તિરાડો પડી ગઈ। ગામના લોકો હિજરત કરવા લાગ્યા। રઘુની હાલત પણ ખૂબ જ કફોડી થઈ ગઈ। ખાવાના પણ ફાફા પડવા લાગ્યા। પણ રઘુએ માનો સાથ છોડ્યો નહીં। તે કહેતો, મારી માં બેઠી છે, એ કંઈક તો રસ્તો કાઢશે જ। તે જ સમયે ગામના એક લાલચુ જમીનદારે રઘુનું ખેતર પચાવી પાડવાનું કાવતરું ઘડ્યું। જમીનદારે નકલી દસ્તાવેજ બનાવી રઘુને ધમકી આપી કે જો તું કાલે સવાર સુધીમાં દેવું નહીં ચૂકવે તો તારું ખેતર મારું થઈ જશે। માં મેલડીનો ચમત્કાર। ગભરાયેલો રઘુ તે રાત્રે માં મેલડીના મંદિરે જઈને રડવા લાગ્યો। તેણે દીવો પ્રગટાવ્યો અને બોલ્યો, હે માં મેલડી, દુનિયામાં મારું કોઈ નથી, હવે તું જ મારો આશરો છે। જો કાલે સવારે ખેતર જશે તો હું જીવી નહીં શકું। રઘુ રડતા રડતા ત્યાં જ સૂઈ ગયો। મધ્યરાત્રિએ અચાનક મંદિરમાંથી એક તેજસ્વી પ્રકાશ પુંજ બહાર નીકળ્યો। એવું કહેવાય છે કે માં મેલડી પોતે એક તેજસ્વી સ્ત્રીનું રૂપ ધારણ કરી જમીનદારના ઘરે ગયા। જમીનદારને સપનામાં માનો સાક્ષાત્કાર થયો અને માએ કડક અવાજે કહ્યું, જો તે ગરીબ રઘુનું ખેતર લેવાનો વિચાર પણ કર્યો છે તો તારા આખા વંશનો નાશ થઈ જશે। સત્યનો સાથ આપ, નહીતર તારો અંત નિશ્ચિત છે। ન્યાયનો વિજય। બીજી સવારે જમીનદાર થરથર કાંપતો રઘુના ઘરે આવ્યો। તેણે બધાની સામે રઘુની માફી માંગી અને નકલી દસ્તાવેજો ફાડી નાખ્યા। એટલું જ નહીં, આકાશમાં કાળા ડિંબાગ વાદળો છવાયા અને જોરદાર વરસાદ પડ્યો। આખું ગામ ખુશખુશાલ થઈ ગયું। બધા સમજી ગયા કે આ રઘુની ભક્તિ અને માં મેલડીનો પરચો છે। ત્યારથી રઘુ અને આખું ગામ માં મેલડીને ન્યાયની દેવી તરીકે પૂજવા લાગ્યું। બોલો માં મેલડીની જય। જેની માથે મેલડીનો હાથ, એનો કોઈ ન પકડે હાથ।